નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે એલપીજી ગેસ કનેક્શન માટે કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો તમે 16 ઓગસ્ટ પહેલાં કેવાયસી નહીં કરાવો તો એલપીજી ગેસ સિલિન્ડર જે છે તે બંધ થઈ જશે. અને એલપીજી ગેસ સિલિન્ડરમાં કેવાયસી પૂર્ણ નહીં થયું હોય તો જે ₹1000 જે છે તે ભાવ વધારીને હવે ₹3000 સુધી કરી દેવામાં આવશે. એટલે કેવાયસી શું છે તેની વિશેની વાત કરીશું આ વિડીયોમાં આપણે. કેમ કરવું જરૂરી છે તેની વાત કરીએ આપણે. કેવી રીતે કરવું સ્ટેપ બાય સ્ટેપ એની વાત કરીશું આ વિડીયોમાં. કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની વાત કરીએ. અને કેવાયસી ન કરવાથી શું થશે. તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા પણ કેવાયસી કરી શકો છો. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોમાં જાણીશું. તો મિત્રો, તમે જો અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. આપણે વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો એલપીજી ગેસ કનેક્શન કેવાયસી અંગે હાલમાં 15થી 16 ઓગસ્ટ 2024ની સમયમર્યાદા અંગે સમાચાર ચાલી રહ્યા છે. પરંતુ આ સમયમર્યાદા રાજ્ય વિસ્તાર અને એલપીજી કંપની પ્રમાણે અલગ હોઈ શકે છે. તેથી ગુજરાત માટે ખાસ સત્તાવાર જાહેર ચકાસણી જરૂરી છે. તાજેતરના અહેવાલો મુજબ 15 ઓગસ્ટ પછી કેવાયસી ન હોય તો સિલિન્ડર બુકિંગ અથવા સબસિડીમાં મુશ્કેલી થઈ શકે છે. મિત્રો, જે એક એલપીજી ગેસ કનેક્શન માટે કેવાયસીના જે 15થી 16 તારીખ પછી જે તમારે સમયમર્યાદા જે સરકારે આપી છે તે સમાચાર ચાલી રહ્યા છે. અલગ રાજ્યમાં હોઈ શકે, અલગ રાજ્યમાં અલગ તારીખ હોઈ શકે. તો તમે કેવાયસી ન કરો 15 તારીખ પહેલાં તો તમારે ગેસ સિલિન્ડર બુકિંગમાં તમારે નુકસાન થઈ શકે છે અને સબસિડીમાં પણ મુશ્કેલી થઈ શકે છે. આગળ જાણીએ આપણે તો એલપીજી કેવાયસી શું છે. કેવાયસી એટલે આધાર દ્વારા એલપીજી ગ્રાહકની ઓળખનું વેરિફિકેશન છે. કેવાયસી માટે જે એલપીજી ગ્રાહક જે છે તેનું ઓળખનું વેરિફિકેશન કરવામાં આવે છે. તેનો હેતુ સાચા ગ્રાહકના નામે કનેક્શન છે કે નહીં તે ચકાસવાનો છે. એટલે કે જે કેવાયસી કરાવવાનું એનો મતલબ એવો છે કે જેની પાસે એલપીજી ગ્રાહક જે છે તેનું વેરિફિકેશન કરવું, એટલે કે એ સાચા ગ્રાહક છે કે નથી, કે પછી કોઈ બ્લેકમાં છે. વાત કરીએ તો પીએમયુવાય ઉજ્જવલા કનેક્શન માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત હોવાનું સત્તાવાર પીએમયુવાય એફએક્યુ દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલે કે જે આધાર વેરિફિકેશન ઓથેન્ટિકેશન છે, તો આધાર વેરિફિકેશન તમારે કરાવવું ફરજિયાત છે. કેવાયસી તો કરાવવું ફરજિયાત જ છે. આગળ આપણે વાત કરીએ તો કેવાયસી કેવી રીતે થશે. આપણે કેવાયસીની વાત કરીએ તો કેવાયસી કેવી રીતે થશે. આપણે વાત કરીએ તો તમારી એલપીજી કંપની અધિકૃત એપ સેવા પર ખોલવાનું રહેશે. એટલે કે તમારી એલપીજી કંપની જે છે, કઈ કંપનીનું તમારે જે છે તે અધિકૃત એપ સેવા ખોલવાની રહેશે. આપણે બીજું વાત કરીએ તો કેવાયસી આધાર ઓથેન્ટિકેશન વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તેમાં વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે. અને ત્રીજું સ્ટેપની વાત કરીએ તો એલપીજી ગ્રાહક નંબર અથવા મોબાઈલ નંબર વગેરે વિગતો આપવાની રહેશે. એટલે કે જે પણ ગ્રાહક છે તેને એલપીજી નંબર આપવાના રહેશે, ગ્રાહક નંબર અથવા મોબાઈલ નંબર પણ નાખીને વિગત આપી શકો છો. આગળ આપણે ચોથું સ્ટેપની વાત કરીએ, આધાર કાર્ડ વેરિફિકેશન કરવાનું રહેશે. પાંચમું સ્ટેપ એ છે કે જરૂર હોય તો આધાર ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિક દ્વારા પણ તમે કરી શકો છો. આધાર કાર્ડ એટલે કે તમારું જે ફેસ છે, ફેસ દ્વારા પણ તમે કેવાયસી કરી શકો છો, અથવા તમારું બાયોમેટ્રિક દ્વારા પણ તમે કેવાયસી કરી શકો છો. આગળ આપણે છઠ્ઠું જે છે તેની વાત કરીએ, કેવાયસી પૂર્ણ થયા પછી કેવાયસી કમ્પ્લીટ અથવા સક્સેસ સ્ટેટસ ચેક કરવાનું રહેશે. એટલે કે તમારું કેવાયસી છે તે કમ્પ્લીટ થઈ ગયું છે. આગળ આપણે વાત કરીએ તો જો મોબાઈલથી ન થાય તો તમારી એલપીજી એજન્સી પર આધાર કાર્ડ લઈને કેવાયસી કરાવી શકો છો. જો તમારા મોબાઈલમાંથી કેવાયસી ન થાય તો તમે તમારા નજીકના જે એજન્સી છે તે આધાર કાર્ડ લઈને કેવાયસી કરી શકો છો. પીએમયુવાયની સત્તાવાર માહિતી મુજબ બાયોમેટ્રિક કેવાયસી એલપીજી ડિસ્ટ્રીબ્યુટર મારફતે પણ થઈ શકે છે. આગળ વાત કરીએ આપણે તો શું નુકસાન થઈ શકે. જો તમે કેવાયસી ના કરવું હોય તો શું નુકસાન થશે. વાત કરીએ કેવાયસી બાકી હોય તો કેટલાક વિસ્તારોમાં સબસિડી, એલપીજી બુકિંગ અથવા ઘરે દરે સિલિન્ડર મળવાનું મુશ્કેલ થવાની ચેતવણી પણ આપવામાં આવે છે. જો તમે કેવાયસી ના કરેલું હોય તો તમને તમારા વિસ્તારમાં જે સબસિડી જે છે તે સબસિડી ના મળે, અથવા બુકિંગ કરો તો બુકિંગ કરવામાં તમારે મુશ્કેલી થઈ શકે છે. જો કે બધા કનેક્શન 16 ઓગસ્ટ તરત જ બંધ થઈ જશે.
એટલે કે જો આ એક 16 તારીખે રહેશે તે તમે KYC નહીં કરેલું હોય તો તમારું રહેશે તે LPG ગેસ સિલિન્ડર બંધ થઈ જશે. એવું સામાન્ય રીતે માનવું યોગ્ય નથી. એટલે કે તમારું એવું માનવામાં આવતું નથી. તમારે LPG ડિસ્ટ્રીબ્યુટર પાસેથી સ્ટેટસ ચકાસવું સુરક્ષિત રહેશે. એટલે કે તમારા નજીકની જે છે તે શોપ છે, LPG ગેસ કનેક્ટરની એજન્સી જે છે ત્યાં જઈ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી સ્ટેટસ તમારું ચેક કરી લેવાનું છે. મિત્રો આ હતું આપણે LPG ગેસ સિલિન્ડરનું વિશેની વાત કરીએ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. જય હિન્દ, જય ભારત.